હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં નારોલ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરી હોવાની પ્રાથમિક વિગત છે। ફાયરિંગમાં પ્રેમિકાને સામાન્ય ઈજા થઈ છે। નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના નારોલમાં ફાયરિંગનો બનાવ બન્યો છે। પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં પ્રેમિકાને સામાન્ય ઈજા થઈ છે। નારોલ પોલીસને આ સમગ્ર ઘટના અંગે જાણકારી મળતા જ હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે। જે શખ્સ તમને દેખાઈ રહ્યો છે તેણે ફાયરિંગ કર્યું હતું। હાલ પ્રાથમિક વિગતો પ્રમાણે પ્રેમીએ પોતાની પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું। હાલ વધુ અપડેટ આવવાની હજુ બાકી છે। પોલીસ તપાસ કરી રહી છે કે આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, આ ફાયરિંગ કરનાર શખ્સ કોણ હતો અને શું છે આખો આ બનાવ? પંકજ, અત્યારે જ માહિતી સામે આવી છે કે આ યુવક જે છે તે એક તરફી પ્રેમમાં પાગલ હતો અને જે યુવતી છે તેની સગાઈ થઈ ગઈ હતી અને તેના લગ્ન થવાના હતા। તે વાતનો રોષ તેને લાગ્યો અને જેના કારણે તે બાગેર રહેમત કરીને નારોલની અંદર એક સોસાયટી આવેલી છે તે સોસાયટીમાં જઈને આરોપીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, જેમાં યુવતીને ઈજા પહોંચી છે, જેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે આરોપી જે છે તેની એલસીબી ઝોન 6 પોલીસે ધરપકડ કરી લીધી છે, એટલે અટકાયત કરી દીધી। ટૂંક સમય તેની ધરપકડ થશે અને ખરેખર એક તરફી પ્રેમમાં પાગલ હતો કે અન્ય કોઈ કારણ હતું તે તપાસ બાદ ખ્યાલ આવશે, પરંતુ અત્યારે આરોપી આવી ગયો છે અને યુવતીની સારવાર જે છે તે એલજી હોસ્પિટલમાં ચાલી રહી છે। પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત મગફળીના ભાવની। મગફળીના ટેકાના ભાવે નોંધણીના બીજા દિવસે પણ ધાંધિયા યથાવત છે। રાજ્યના ઘણા ભાગોમાં ખેડૂતો નોંધણી માટે કતારોમાં લાગેલા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી। ગીર સોમનાથમાં સતત બીજા દિવસે ધાંધિયા છે। બીજા દિવસે પણ બપોર સુધી નોંધણી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા। છેલ્લા 36 કલાકથી ગીર સોમનાથ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો બહાર ખેડૂતો કતારોમાં લાગેલા દેખાઈ રહ્યા છે। ભૂખ્યા તરસ્યા ખેડૂતો કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। કેટલાકે કહ્યું છે કે પગમાં સોજા આવી ગયા છે, તો કેટલાક પોતાનું ગામ છોડી બીજા ગામમાં આવી રહ્યા છે। 2 દિવસથી ઘરે નથી ગયા અને હોટલમાં રોકાયા છે। કતારમાં ઊભા ન રહી શકતા હોવાથી બૂટ ચપ્પલ મૂકીને સાઈડમાં બેઠા છે। સર્વર ડાઉન રહેતા નોંધણીની પ્રક્રિયા ખૂબ જ ધીમી થઈ ગઈ છે। બપોર બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરાઈ, પરંતુ ધીમી ગતિના કારણે ખેડૂતો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 2 દિવસથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે રાત ઉજાગરા કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ખેડૂતો ખાધા પીધા વગરના પંચાયત ઓફિસો છે તેમના ધક્કા ખાઈ રહ્યા છે। હું આપને કેમેરાના માધ્યમથી બતાવીશ કે જે પ્રમાણે આ જે કોડીનાર તાલુકાની બાવાના પીપળા ગ્રામ પંચાયત છે ને અહીં છેલ્લા 2 દિવસથી ખેડૂતો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂતો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે ખેડૂતોને સૌથી મોટી તકલીફ પડી રહી છે, કારણ કે દિવસ રાત એક કરી અને ખેડૂતો અહીં રજીસ્ટ્રેશન કરવા માટે આવે છે, પરંતુ આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં વિઘ્ન આવતા ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે। ત્યારે આપણે ખેડૂતો પાસેથી જાણીશું કે ખરેખર શું વાસ્તવિકતા છે, ખેડૂતોને કયા પ્રકારની તકલીફો પડી રહી છે। જે આપનું નામ અને ખાસ કરીને અહીંયા આવવા માટેનું કારણ શું છે? મારું નામ છે સુરપાલસિંહ બારડ। હું ખેડૂત આગેવાન પણ છું અને મિત્યાગામનો સરપંચ પણ છું। કારણ કે જે અહીંયા બાજુનું ગામ છે બાવાના પીપળવા, ત્યાં છેલ્લા 3 દિવસથી ખેડૂતો છે। આ ગામના તો ખેડૂતો ખરા, પણ આજુબાજુના ગામના અમારા મિત્યાગ ગામના ખેડૂતોએ 100 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા માટે લાઈનમાં છેલ્લા 3 દિવસથી ઊભા છે, ખાધા પીધા વગરના। જ્યારે હું સરકારશ્રીને મારી વિનંતી છે કે આ જે જગતનો તાજ છે, કૃષિ પ્રધાન દેશમાં છે, આ ખેડૂતોને લાઈનમાં ઊભાનું, દર વખતે લાઈનમાં ઊભાનું આનું કારણ એક છે કે આ રજીસ્ટ્રેશન ઓનલાઈન શરૂઆત થવાની હતી ત્યારે એના આગલા દિવસથી ખેડૂતો ઊભા છે। છેલ્લા 3 દિવસથી ઊભા છે, હજી અંત નથી આવ્યો। અને જે મારે સરકાર અને કૃષિ મંત્રીને એક વિનંતી છે કે તમે આ બધું કરવા કરતાં એક છે નિરાકરણ એક પ્રશ્નનો કે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવ છે એ ભાવ ખેડૂતોને ચૂકવો તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। એનું કારણ છે કે તમે કદાચ એનાથી 100 રૂપિયા ઓછા આપશો ને તો એ ખેડૂતો સ્વીકારવા તૈયાર છે, કારણ કે આ છેલ્લા 3 દિવસથી ખેડૂતોના પગ હોજી ગયા છે, બેસીને ઊભીને ખાધા પીધા વગરના। પોતાના બાળકો છે, પોતાના પશુ છે એ મૂકી અને અહીંયા આવે છે। કોઈને પશુ દોવાનો સમય થઈ ગયો હોય તો પણ એ વિચાર્યા વગર એ લોકો છેલ્લા 3 દિવસથી બેઠા છે સતત, તો હજી આ લાઈન લાગી છે। તો કૃષિ પ્રધાન દેશમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોના પ્રશ્ન વહેલામાં વહેલા નિરાકરણ લાવી શકે।
ખેડૂતોના પગો સૂજી ગયા છે એવું ખેડૂતોનું કહેવું છે. ત્યારે અન્ય ખેડૂતો પાસેથી આપણે જાણીશું, તમે કેટલા દિવસથી અહીંયા બેઠા છો, શા માટે? મારું ગામ અડવી છે. હું દુડિયા પ્રકાશભાઈ ધીરુભાઈ બોલું છું. અત્યારે અમારા ગામમાં વારો ન આવવાને કારણે હું અત્યારે બાવાના પીપળવા ગામમાં આવ્યો છું. ને અત્યારે 3 દિવસથી 48 કલાકથી મારે ઘરે હું નથી ગયો. અહીં હોટલે નાસ્તા કરીને પરત વળેલો છે, ઘરનું મોઢું નથી જોયું. અચ્છા, તમારા ગામમાં નહીં ને અહીંયા કેમ? અહીંયા ગામમાં એમ કે અહીંયા ગામના 35 જણા છે, બાકીના ગામના લઈ શકે છે એટલા માટે આવ્યા છે. બાકી આવા ને આવા સરકાર વારા ન લઈ શકતી એમ હોય તો આ ધંધા બંધ કરી દે. અચ્છા, અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ચાલુ થયું છે કે હજુ બંધ છે? હમણાં થોડીક વાર પહેલાં 10 સાડા 10 ની આસપાસ ટાઈમથી ચાલુ થયું છે. જો કે હજી જે સ્પીડ મળવી જોઈએ જે સ્પીડ નથી. અત્યારે મતલબમાં 5-6 વારા લેવાના છે. ગામના બહાર ગામના પણ હું પીપળાથી બોલું છું. બહાર ગામના પણ આવ્યા છે અને ગામના પાસે જો ગામના પતે ત્યાર પછી બહાર ગામના લેવામાં આવશે. અચ્છા, આ રાત ઉજાગરા ખેડૂતો કરતા હતા, ગઈકાલે કઈ રીતે આખો દિવસ પસાર કર્યો? કેટલાક ખેડૂતો ભીખા તરસા પણ હશે ને? અહીંયા લગભગ અમે 2 દિવસથી બેઠા છે, બરાબર, ઘરે જ કોઈ નથી. તો આ અમારું એવું જ કહેવાનું છે કે ભાઈ જો ન ચાલુ થાય તો સરકાર પરિપત્ર નાખીને એવું કહી દઈને પાછી તારીખે કાપી દે કે ભાઈ આ સમયે ચાલુ કરવાનું છે. તો એ પ્રમાણે ખેડૂતો પોતપોતાનું જે કામ હોય તો કરતા થાય. તો કામય કાંઈ ન થાય ને સતત અમારે બેહવું તો અમને ન પોહાય. કારણ કે અમે અમારા ગામમાં જે ટ્રાફિકના કારણે અમે બીજા ગામમાં રજીસ્ટ્રેશન કરવા માટે આવીએ છીએ. અચ્છા, ખાસ કરીને ખેડૂતો આ એટલી બધી ભીડભાડ કરીને બેઠા હોય છે, શું કારણ છે ખેડૂતો વહેલા રજીસ્ટ્રેશન કરાવવા માટે આવે છે? મોડું રજીસ્ટ્રેશન થાય તો શું ફરક પડે? મોડું રજીસ્ટ્રેશન થાય તો જ તમામ બધા ખેડૂત છે, બધાને ગોડાઉન તો હોતા નથી. એને મગફળી ચડી જાય છે, બરાબર, તો એમાં મૂંડા પડી જાય છે. ને રજીસ્ટ્રેશન મોડું થાય તો મગફળી ક્યારે આ લોકો દે? તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો. તેઓનું કહેવું છે કે તેઓને રજીસ્ટ્રેશન વહેલું કરવું પડે એમ છે, કારણ કે દરેક ખેડૂતો પાસે ગોડાઉનની વ્યવસ્થા નથી હોતી. પરંતુ સરકારશ્રી દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવે છે ને ત્યારથી આજે 48 કલાક બાદ માંડ આ જે સર્વર છે તે ચાલુ થયું છે ને હવે ધીરે ધીરે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ પણ આ જે કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું વિઘ્ન આવશે તો ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી છે તે ભોગવવી પડશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સર્વરના ધાંધિયાથી જગતનો તાત રજડી રહ્યો છે. સતત બીજા દિવસે પણ સર્વરના ધાંધિયા. દ્વારકાના ધરમપુરના ખેડૂતોમાં પણ હાલ આ જ સ્થિતિ દેખાઈ રહી છે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટેનું સર્વર ઠપ થઈ ગયું છે. તલાટી પણ સર્વરના ધાંધિયાથી ત્રાહિમામ થઈ ગયા છે. તલાટીએ સર્વરના ધાંધિયાથી રોષ ઠાલવ્યો. બીજા દિવસે વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા છે, પણ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલતું જ નથી. ખરીફ 2025-26 માટે ટેકાના ભાવ મગફળી, સોયાબીન અને મગ, અડદ આ માટે રજીસ્ટ્રેશન કરવાનું હતું. 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ઈ સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી. પરંતુ થયું એવું કે જે ખેડૂતો ગઈકાલે પોતાનું કામ છોડીને લાઇનમાં ગયા એ ખેડૂતોનું સર્વરના ધાંધિયાને કારણે નોંધણી થઈ જ ના શકી અને બીજે દિવસે પણ સર્વર ઠપ રહ્યું. એટલે ખેડૂતોમાં ભારે નારાજગી છે. માંડવીના ટેકાના હિસાબે અમે કાલ સવારથી વહેલી સવારથી આવ્યા હતા. તો કાલે 150 જણા હતા. તો આ ઓનલાઈન એકે કોઈ પણ વ્યક્તિનું થયું નથી, કારણ કે આ સરકારને બેદરકારીના હિસાબે થોડુંક બધે ખેડૂતને હેરાન થવું પડે છે. કાલથી સર્વર ડાઉન એવું હતું અને 150 જણા અંદાજે અહીંયા અમે ભેગા થયેલા અને છતાં કોઈ પણ જાતનું સર્વર હાલેલું નહીં. તો આવી રીતે ધક્કા ખાઈ અને અમે લોકો પાછા ઘરે વયા ગયા. આજે આવ્યા તો આજે એની પરિસ્થિતિ છે. હવે અમે કાલે 1 તારીખના સવારના ખાધા પીધા વગરના અહીંયા લાઈનમાં ઊભા છીએ અને સાંજ સુધી ઊભા, નેટ ચાલુ ના થયું એટલે અમારું કામ બન્યું નહીં. આજે પણ સવારથી 7 વાગ્યાના અમે અહીંયા ઊભા છીએ લાઈનમાં. અત્યારે કાલે 150 જણા હતા, આજે 50-60 જણા આજે છીએ, છતાંય હજી ચાલુ નથી થયું સર્વે. સર્વરની ખામીના કારણે સર્વર કાલે ચાલુ થઈ શકેલું નહોતું અને મોડી સાંજે ત્યાંથી ઉપલી કક્ષાએથી મેસેજ આવેલા કે આજનો દિવસ સર્વર કોઈ ટેકનિકલ ખામી કારણે બંધ છે. કાલના દિવસથી આ પ્રક્રિયા શરૂ થશે અને આજ સવારથી પણ ખેડૂતોની ખૂબ મોટી સંખ્યા હોય. અમે અહીંયા આગળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે ટોકન પદ્ધતિ અપનાવેલી છે અને ટોકન મુજબના ખેડૂતો લેવાના છે. હાલ કોઈ ખેડૂતનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી. તો સર્વરના ધાંધિયાથી ખેડૂતો રજડી રહ્યા છે. ન્યૂઝ 18 સવાલ ઉઠાવી રહ્યું છે. આ પ્રકારના ધાંધિયા
હવે હદ થાય છે, કારણ કે કૃષિ વિભાગે અને અધિકારીઓએ હવે તો જાગવું પડશે. મુદ્દો ખેડૂતોનો છે અને લગાતાર 2 દિવસથી ખેડૂતો વહેલી સવારથી કતારોમાં લાગી ગયા છે. ટેકાના ભાવે નોંધણી માટે ઈ સમૃદ્ધ પોર્ટલ બંધ છે. પોર્ટલ બંધ હોવાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને થતી મુશ્કેલી અંગે ખેડૂત નેતા પાલ આંબલિયાએ નિવેદન આપ્યું. ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદના રજિસ્ટ્રેશન માટે સરકારે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર જાહેરાત તો કરી દીધી, પણ દુઃખ અને આશ્ચર્યની વાત એ છે કે ડિજિટલ ઇન્ડિયાના જાણે ધજાગરા ઉડાડતા હોય એવી રીતે ગઈકાલે આખા દિવસમાં આખા ગુજરાતમાંથી ક્યાંય કરતાં ક્યાંય રજિસ્ટ્રેશન થયું જ નહીં. આજે એ ધીમી ગતિએ ક્યાંક ક્યાંક ચાલુ થયું છે, ક્યાંક ક્યાંક બંધ છે. જ્યાં માંડ ચાલુ થયું ત્યાં તો સરકારશ્રીએ મેસેજ કર્યો કે હવે તમારે નાફેડના પોર્ટલ ઉપર નહીં, એજન્સીના પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું છે. એટલે વીસીઈઓ પાછા કામે લાગ્યા, નાફેડની જગ્યાએ એજન્સી ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું. હવે ઈ પોર્ટલ ચાલે કે ના ચાલે એ હવે જોવાનું રહ્યું. રાજકોટમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી બીજા દિવસે પણ સર્વર ડાઉન થતા હાલાકી. રજિસ્ટ્રેશન માટે ખેડૂતો કતારોમાં લાગેલા છે. રાજકોટના ખેરડી ગામે ખેડૂતોને ખૂબ જ હાલાકી પડી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો નોંધણી માટે આવી રહ્યા છે, પરંતુ અહીંયા સર્વરના ઠેકાણા નથી અને કોઈ પણ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઈ નથી રહ્યું અને તેના કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. કોઈ અધિકારી તેમને સરખો જવાબ આપી રહ્યો નથી. ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ચાલુ કરેલ છે કાલથી સરકારના પોર્ટલ ઉપર. તે કાલે એકદમ બંધ જ થઈ ગયું હતું, રજીસ્ટ્રેશન કંઈ થતું જ નહોતું. આજે અત્યારની તારીખે હાલ ટ્રાફિક છે ખેડૂતનો રજીસ્ટ્રેશન માટે, પણ એક ખેડૂતના રજીસ્ટ્રેશન માટે મિનિમમ 10 મિનિટ લાગે છે. સર્વર આખું ડાઉન છે, ધીમે ધીમે રજીસ્ટ્રેશન થાય છે, ખેડૂતનો ખોટો ટાઈમ બગડે છે. નકર એ કામ ખાલી ફક્ત 2 મિનિટનું હોય છે રજીસ્ટ્રેશન કરવું. તે ટેકાના ભાવની ખરીદી માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે ગઈકાલથી જે છે એ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટ તાલુકાનું ખેરડી ગામ છે ત્યાં જે છે હાલ સર્વરની કામગીરી ધીમી હોવાથી અનેક ખેડૂતો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેરડી ગામના આ દ્રશ્યો છે. અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો છે તે વહેલી સવારથી આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સર્વર ધીમું હોવાના કારણે તકલીફ પડી રહી છે. હાલ આપણી સાથે ગામના સરપંચ છે. બેન, શું સમસ્યા છે? ગઈકાલનું આપણે આ ચાલુ છે કામગીરી, પણ સર્વર ડાઉનને લીધે ખેડૂત બધા હેરાન થાય છે. તો આપણે એવી માંગ કે આમાં સરકાર વિચારે. ચોક્કસથી અહીંયા ગામના અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું સમસ્યા આવતી હોય છે જ્યારે પ્રક્રિયા થતી હોય છે? રાજકોટ તાલુકાનું ખેરડી ગામમાં અમે દરેક ખેડૂત સવારના 8 વાગ્યાથી 3500 જેટલા અમે ખેડૂત ખાતેદારો છીએ ખેરડી ગામમાં, અને સવારથી અહીંયા લાઇનમાં ઊભા છે. એક પણ કોઈની અરજી સ્વીકારવામાં આવી નથી. એનું કારણ એ છે કે આ સર્વર સવારથી જ ડાઉન છે. કાલે પણ સર્વર ડાઉન હતું. આજે સવારથી બધા ખેડૂતો પોતાના કામકાજ મૂકી વાડીએથી બધા ઘણા બધા કામો હોય છે ખેડૂતોને. ઢોર ઢાકરથી માંથી મોસમની પરિસ્થિતિ, પાણી પાવાના છે, વરસાદ નથી હોવાથી, અને સવારના આજે તમે જોઈ શકો છો 200 થી 500 ખેડૂત અહીંયા બધા હાજર રહી અને ઓનલાઈન અરજી કરવા માટે સરકારે જે કાંઈ આ ખરીદી કરી છે અમે એને બિરદાવીએ છીએ, પણ સરકારને આમાં શું કંઈક ચાલ હોય એવું અમને લાગે છે કે જે સર્વર ઉપરથી ડાઉન કરી દેવું, 15 દિવસનો ટાઈમ આપવો, 10-12 દિવસ સર્વર ડાઉન રહે, 2-4 દિવસમાં ખેડૂતો બાજીને માંડ 25-50 જણાનું ઓનલાઈન થઈ શકે એવું અમને આવું દેખાઈ રહ્યું છે. સરકારની આમાં કોઈને કોઈ જગ્યાએ નીતિ ઢીલી હોય એવું લાગે છે. ચોક્કસથી અન્ય ખેડૂત છે, કેવી તકલીફ પડતી હોય છે ખેડૂત તરીકે જે છે શું સમસ્યાઓ આવતી હોય છે? ખેડૂતોને અત્યારે તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાધા પીધા વગર છોકરાઓને બાળીઓને વાડીએ મૂકી એવા છે અને સવારના અહીંયા લાઈનમાં ઊભા છે, છતાં એક પણ હજી ઓનલાઈન થયેલું છે નહીં. શું કહેશો, શું તકલીફ પડતી હોય છે ખેડૂતોને? એટલે આપણે સરકાર જે ખરીદી મગફળીની કરે તો ડાયરેક્ટ દલાલ હસ્તક કરાવે તો સારું નહીં. સરકાર આમાં નુકસાની કેવડી જાય, ટ્રાન્સપોર્ટ ખર્ચો. અત્યારની સમસ્યા તમે કેટલા વાગ્યાથી? અમે તો અત્યારે સવારે 8 વાગ્યાથી લાઈનમાં ઊભા. અત્યારે ખેતરમાં અટાણે સીઝન મગફળી કાઢવાની, પાણી પાવાના, ઢોર પાવા હોય, ખેડૂત આમાં નવરા થોડાક હોય, એના માટે આ પ્રોબ્લેમ જાજો છે. ચોક્કસ અન્ય ખેડૂત છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે અને ક્યારથી લાઈનમાં ઉભા? આજે ખરેખર જોઈએ તો 2 દિવસથી એમ કે રાજકોટ તાલુકાનું ખેરડી ગામથી બોલી કે 2-3 દિવસથી આજે સર્વર ચાલુ નથી,
તેથી બધા ખેડૂતો હેરાન થાય છે. અમે સવારના 8 વાગ્યાથી લાઇનમાં ઊભા છે. અહીંયા મંત્રીઓ પણ હાજર હોતા નથી. આવી પરિસ્થિતિ થાય છે. એટલા માટે બધા ખેડૂતો હેરાન છે. અત્યારે મોસમની સિઝન છે, પાણી વારવાની સિઝન છે અને બધા ખેડૂતો હેરાન થાય છે. અને બીજું કે ઓનલાઈન એક જગ્યાએ કરે તો આ લોકો એની સાઈડ હોય તે ખુલ્લી મૂકી દે તો બધી જગ્યાએ થઈ શકે, તો બધા ખેડૂતને એમ કે એનું. તમારે કેટલી વાર ધક્કા થયા છે? હું તો અહીંયા આજે સવારનો છું, કાલે આખો દિવસ હતો ને આજે સવારનો અહીંયા જ છું. ખેતરમાં શું કામ હોય છે? ખેતરમાં અત્યારે પાણી વારવાનું હોય, દવા છાંટવાની હોય, વરસાદને લીધે અત્યારે પાણી પણ વારવાનું છે, પિયત આપવાનું છે. આવી પરિસ્થિતિ છે અત્યારે. ચોક્કસથી ગામના અન્ય ખેડૂત છે, આપણે એમની પણ સાથે વાત કરીશું. એક ખેડૂત તરીકે જે છે કેટલી તકલીફ પડતી હોય છે? ખેડૂતને બહુ તકલીફ પડે છે અત્યારે, બરોબર. અત્યારે તો વાડીએથી હું કાલનો ધક્કા ખાઉં છું, બરોબર. પાણી વરતો આવ્યો છું. કાલ સવારે આખો દી બેઠો અહીંયા બપોર લગી, કોઈ આવ્યું નહીં, કાંઈ હાલતું નથી, સર્વર નથી હાલતું, શું કરવાનું કયો? તમે શેનું રજીસ્ટ્રેશન કરો? મારે માંડવીની ટેકાની ઓનલાઈન કરવી છે, કાલનો હેરાન થાવ છું, બરોબર. કાંઈ થતું નથી. જે છે ગામના ખેડૂતો છે તે છેલ્લા 2 દિવસથી સતત હેરાન થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જે છે એ અત્યારે ખેતરમાં પણ મોસમ છે, અલગ અલગ ખેત કામ હોય છે, જે કામ છે તે પડતા મૂકીને અહીંયા દોડવું પડતું હોય છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેઓને જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોની એવી માંગ છે કે આ જે સમસ્યા છે તે તાત્કાલિક ઉકેલાય. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ખરેડી. તો રાજકોટમાં ખેડૂતો કેટલા હેરાન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો. ઘણા ખેડૂતો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. બીજા દિવસે પણ સર્વર ડાઉન છે અને લોકોના જે ખેડૂતો છે તેમના રજીસ્ટ્રેશન થઈ રહ્યા નથી. નોંધણી ન થવાના કારણે ખેડૂતોને ધરમધક્કા થઈ રહ્યા છે. આ પરિસ્થિતિને સુધારો જલ્દી થાય એ ખૂબ જરૂરી છે, કારણ કે 15 સપ્ટેમ્બર સુધી જ આ નોંધણીની તારીખ આપવામાં આવેલી છે. 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશનના કેવા ધાંધિયા છે ગીર સોમનાથ, દ્વારકા અને રાજકોટ. 3 સ્થળો પર અહીંયા નોંધણી માટે ખેડૂતો કતારો લગાવી રહ્યા છે. સર્વર ડાઉન છે, 2 દિવસથી હાલાકી પડી રહી છે. ખેડૂતો નોંધણી કરાવી શકતા નથી અને વિભાગમાંથી કોઈ સરખો જવાબ પણ આવી રહ્યો નથી અને ખેડૂતો જે છે એ આરોપ લગાવી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે. તો ટેકાના ભાવે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા આજથી ફરીથી શરૂ કરાઈ છે. ગઈકાલે પહેલા દિવસે એક સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવતા પોર્ટલ ઓવરલોડને કારણે વારંવાર પ્રક્રિયા ખોરવાઈ હતી. હવે આજથી સમગ્ર પ્રક્રિયા ફરીથી શરૂ કરાઈ. 15 દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે. કોઈપણ ખેડૂત રહી ન જાય તેવું આયોજન કરાયું છે. જરૂર પડશે તો સમય મર્યાદામાં વધારો કરાશે તેવી વાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે. પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે. આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું. આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમય મર્યાદા પણ વધારી આપવામાં આવશે. જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે. જો કૃષિ મંત્રીનું નિવેદન હોય તો આ એકદમ વાહિયાત અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગરનું નિવેદન છે. કારણ કે રાજ્યના કૃષિ મંત્રી શ્રીને ખબર હોવી જોઈએ, જ્યારે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ચાલુ કરે એની પહેલાં એને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા ગામ છે, કયા વિસ્તારની અંદર મગફળી, કયા વિસ્તારમાં સોયાબીન, કયા વિસ્તારમાં મગ, અડદનું રજીસ્ટ્રેશન થવાનું છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. સાધારણ પેન રિલીવર એરોસોલ. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ ભારે વરસાદની કરી આગાહી. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિતમાં વરસાદની આગાહી. તો દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ સાથે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ. અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા 4 અને 5 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે. સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા.
વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદ પડશે. 4 થી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે. 5 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની રહેશે શક્યતા. નર્મદા નદીનું જળસ્તર વધી શકે. તાપી 2 કાંઠે વહેતી થશે. નવરાત્રિમાં વરસાદ બની શકે છે વિલન. નવરાત્રિથી દશેરા સુધી પડી શકે છે વરસાદ. ક્યાંક હળવો વરસાદ પડવાની છે સંભાવના. નવરાત્રિ મેઘરાત્રિ બનવાની છે શક્યતા. દિવાળીમાં પણ વરસાદ પીછો નહીં છોડે. 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે ચક્રવાતની શક્યતા. એક પછી એક સિસ્ટમ બનાવવાના કારણે ઓક્ટોબર નવેમ્બરમાં પડી શકે છે માવઠું. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી અશ્વિની નદી 2 કાંઠે થઈ. નસવાડીના કુકાવટી ગામ પાસે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું. સુકાપુરા અને વેગનાર ગામના લોકોને નસવાડી જવા 6 કિલોમીટર બ્રેક બાદ વાત આણંદની. આણંદમાં આંકલાવમાં બાળકીનો મૃતદેહ મળ્યો છે. અપહૃત બાળકીનો મૃતદેહ હોવાની આશંકા છે. આંકલાવમાં બાળકીનું અપહરણ અને હત્યાની ક્રૂર ઘટના બની હતી. દીકરીના કાકાના મિત્રએ જ અપહરણ કર્યું. હત્યાનો ભોગ બનનાર સગીર દીકરીના મૃતદેહના વિડીયો અને ફોટો આંકલાવમાં વાયરલ થયા હતા. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો દીકરીના કાકાના મિત્રએ જ તેનું અપહરણ કર્યું. અપહૃત બાળકીનો મૃતદેહ હોવાની આશંકા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તો આંકલાવમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે આ વિડીયો જે સામે આવ્યો છે તેની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું. વધુ માહિતી મેળવીએ. આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે. જનક, આ જે મૃતદેહ મળ્યો છે તેને લઈને હાલ તપાસમાં પોલીસ કોઈ ફોડ પાડી રહી છે ખરી? ચોક્કસ આ ઘટના ગત શનિવારની છે કે આણંદ જિલ્લાનો આંકલાવની એક સગીર દીકરી 6 વર્ષની અને પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દીકરીના કાકા અને એના મિત્રએ આ દીકરીનું અપહરણ કર્યું હતું. અને એને જે સિંગરોડ રોડ છે ઉમેટા બ્રિજ ઉપરનો, ત્યાં એક નદી છે, મિની નદી તરીકે ઓળખાય છે, એમાં આ સગીર દીકરીને નાખી દીધી હતી. ત્યારબાદ પોલીસે આખી તપાસ હાથ ધરી હતી અને એવું બહાર આવ્યું કે આ એના કાકાના મિત્રએ જ એનું અપહરણ કર્યું છે અને આવી રીતે એને ફેંકી દીધી છે નદીમાં. આજે એ દીકરીનો મૃતદેહ મળ્યો છે અને ચોક્કસ ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી, કારણ કે આ સમગ્ર વિડીયો અને ફોટોગ્રાફ્સ એ આંકલાવ સ્થાનિક જે વિસ્તાર છે ત્યાં વાયરલ થયા છે. હાલ આંકલાવ પોલીસ આ મુદ્દે કશું કહેવા તૈયાર નથી, પણ ચોક્કસ એક વાત બહુ જનક, આભાર માહિતી આપવા માટે. અને સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. અરવલ્લી પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. અરવલ્લીના ભિલોડામાં જૂનું ભવનાથ મંદિર પાણીમાં ગરકાવ થયું અને જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. હરણાવ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમમાંથી પાણી છોડાયું, જેથી ભિલોડાના જૂના ભવનાથ મંદિર આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો. પાણી મંદિરમાં ઘૂસ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મંદિર જાણે ટાપુમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે, જાણે કોઈ નદીની વચ્ચે મંદિર હોય તેવું લાગી રહ્યું છે. ફરતી બાજુ પાણી ફરી વળતા હાલ ભક્તો માટે મંદિર બંધ કરાયું છે. હાલ તો ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે અને મહાદેવના મંદિરમાં જળાભિષેક થવા જેવો માહોલ ઊભો થયો છે. આસપાસના ગામના લોકો મંદિરની આસપાસ ઉમટી રહ્યા છે. તો છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી 2 કાંઠે વહેતી થઈ. નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલ લો લેવલનો કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગનાર ગામના ગ્રામજનોએ નસવાડી આવવા માટે 6 કિલોમીટરનો ફેરો મારવો પડે છે. નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામે કિનારાના પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહ્યા છે. આ તરફ મહેસાણાનો ધરોઈ ડેમ 84.48% ભરાયો. વેલકમ બેક. અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા. ગીતા મંદિર બસ સ્ટેશન પર તોડફોડ કરી. એસટી પોલીસ ચોકીમાં યુવકે તોડફોડ કરી હતી. આ તોડફોડ કરી અને બસ સ્ટેશનમાં આતંક મચાવ્યો. કાકડાપીઠ પોલીસે આ અંગે તપાસ આરંભી છે. અસામાજિક તત્વો બેફામ બન્યા. અમદાવાદમાં તોડફોડ કરી અને બસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો. ગીતા મંદિર બસ સ્ટેશન પર તોડફોડ કરી હતી. કોઈ અજાણ્યા ઈસમે બહાર ગાડાગાડી કરી અને આ ચોકીના ડોર ઉપર
લાતો મારેલી હતી, જેના કારણે છે એ એક કાચ છે તૂટેલો હતો. આ બાબતે છે એ તાત્કાલિક સરકાર તરફે છે એ નુકસાનીની, ગાળાગાળીની અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ 3 મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરેલો છે. ગીર સોમનાથમાં મંદિર નજીક સિંહના આટાફેરા જોવા મળ્યા. ગીર ગઢડા નજીકનો એક વિડીયો વાયરલ થયો છે. મહાદેવના મંદિરે પહોંચ્યા જંગલના રાજા. શિવ મંદિરની સામે જાણે સિંહ શિવ આરાધના કરતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. સમગ્ર ઘટના ભાવિકે મોબાઈલમાં કેદ કરી લીધી હતી. દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ગીર ગઢડા નજીકનો આ વિડીયો છે. ફરી એક વખત સિંહના આટાફેરા ગીર ગઢડામાં જોવા મળ્યા. મંદિર નજીક આ સિંહ અહીંયા બેસેલો જોવા મળ્યો હતો. એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કરી લીધો. યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો. પૂર્ણિમાએ ચંદ્રગ્રહણને પગલે દર્શનનો સમય બદલાયો છે. મંદિર સવારે 1 કલાક વહેલું ખુલશે અને સાંજે 2.5 કલાક વહેલું બંધ થશે. ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિર ખુલશે સવારે 5 કલાકે, મંગળા આરતી સવારે 5:45 કલાકે, શણગાર આરતી સવારે 8 કલાકે અને મંદિર બંધ રાજભોગ ધરાશે સવારે 10 કલાકે. રાજભોગ આરતી સવારે 10:45 કલાકે અને પછી મંદિર બંધ થશે સવારે 11:30 કલાકે. ઉત્થાપન મંદિર ખુલશે બપોરે 12:45 કલાકે. સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે થશે અને શયન આરતી સાંજે 5:30 કલાકે. મંદિર મંગલ બંધ થશે અને સાંજે 6 કલાકે પૂર્ણિમાના બીજા દિવસે મંદિર પ્રક્ષાલન બાદ દર્શન રાબેતા મુજબ શરૂ થશે. અંબાજીમાં ભાદરવી પૂનમ મહાકુંભમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અહીં વિવિધ સેવા કેમ્પો પણ થઈ રહ્યા છે. અંબાજીના મહાકુંભમાં આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સેવા કેમ્પ પર તૈયાર કરાયેલી આ થીમ પાસે ભક્તો બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ભારત માતા કી જયના નારા લગાવતા જોવા મળે છે. અહીં ઓપરેશન સિંદૂરના સેલ્ફી પોઈન્ટ રખાયા છે, જે માટે પદયાત્રીઓ ઉમટી પડ્યા. ભાદરવી મેળાનો બીજો દિવસ છે અને ખાસ કરીને ઓપરેશન સિંદૂરની જે થીમ છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે. આપણી સાથે મેળાના સંચાલક પીએન માળી છે, વાત કરશું તેમના જોડે. ખાસ કરીને આ વખતે ઓપરેશન સિંદૂરની જે થીમ છે આકર્ષણનું કેન્દ્ર બની છે. જી, આ ફેરે પણ અહીંયા જગતજનની માનો જે મહામેળો હોય છે ભાદરવીનો, તેમના માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જ્યારે મોદી સાહેબે ઓપરેશન સિંદૂરનું આટલું મોટું કામ કર્યું છે ને પાકિસ્તાનને જે જવાબ આપ્યો છે ને આ હજારો વર્ષ સુધી આ જે સિંદૂરનું નામ આવનાર હજારો પેઢીઓ સુધી રહે, એમના માટે પણ અમે એક થીમ બનાવી છે પીએન માળી ફાઉન્ડેશન. અને કેટલા જ મારી ભક્તો અહીંયા આવે છે તે ચાલતા આપણા અહીંથી સેલ્ફી લઈને પણ ફોટો પડાવીને પણ આગળ જતા હોય છે. તેમના માટે અમે બેનરો પણ લગાવ્યા છે. અહીંયા લાખોની સંખ્યામાં જ્યારે માના દર્શન શિર ઝુકાવવા આવતા હોય છે, લાખો શ્રદ્ધાળુ અહીંયાથી ચાલતા જતા એમના માટે પણ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આપણે જમવાની, રહેવાની, ખાવાની, પીવાની બધી જ વ્યવસ્થા કરી છે. જય અંબેના નાદ સાથે ભારત માતાના પણ નારા લગાવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સુરત પોલીસ સ્ટેશનમાં સ્થાપિત ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું. પહેલી વખત ધૂમ નાચ્યા પોલીસ કર્મીઓ. ગણપતિ બાપા મોર્યા, પુડચા વર્ષી લવકરિયાના નાદ સાથે વિસર્જન કરાયું. પોલીસ કમિશનર કચેરી પહોંચી વિસર્જન યાત્રા પણ થઈ હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ધર્મપત્ની સાથે આરતી પણ ઉતારી હતી.